મઢીમાં રહેતા ઈસમોના નામ મોટા સાયબર ફ્રોડના ગુનામાં બહાર આવતા બારડોલી ગ્રામ્ય પોલીસે 2ને ઝડપી 3ને વોન્ટેડ જાહેર કર્યા। 7 ડિસેમ્બરના રોજ પોલીસ સમન્વય પોર્ટલની કોન્ફરન્સ મારફતે બહાર આવેલી વિગતોમાં જણાવ્યું કે તામિલનાડુમાં 2022ના ઓક્ટોબર મહિનામાં એક વ્યક્તિ સાથે 3 લાખનો સાયબર ફ્રોડ થયો હતો। તપાસ દરમિયાન આ રકમનો વ્યવહાર બારડોલી તાલુકાના મઢીના મોહમ્મદ ઉઝેર અબુબકર પઠાણના એકાઉન્ટ મારફતે થયો હોવાનું બહાર આવ્યું। ઉઝેરની અટકાયત બાદ તેણે સ્વીકાર્યું હતું કે યુકે રહેતા તેના સંબંધીએ નઝીમ નઈમ હાફિઝીએ કમિશનની લાલચમાં આપી મોટો નાણાકીય વ્યવહાર કરાવ્યો હતો। ત્યારબાદ ઇરોઝિયા નામના વ્યક્તિએ રૂપિયા 3 લાખ ઉઝેરના ખાતામાં જમા કરાવ્યા હતા। આ રકમ ઉઝેર તથા માસ અબ્દુલ મનાફ શેખે ચેક દ્વારા ઉપાડી હિંમતનગરના સાજિદ નામના વ્યક્તિને બારડોલીમાં HR આંગણે પેઢી મારફતે મોકલી આપ્યા હતા। આ સમગ્ર ગેરકાયદેસર નાના ટ્રાન્સફર ચેઇન બહાર આવતા બારડોલી રોડ પોલીસે મોહમ્મદ ઉઝેર અબુબકર પઠાણ અને માસ અબ્દુલ મુનાફ શેખ બંનેની ધરપકડ કરી છે, જ્યારે નઝીમ નઈમ શેખ સાજિદ સહિત 3 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે।